ગાઈઝ આપ લોગ હે ને ખાલી યુએસ આવવાનું અને યુએસથી પાછું કેનેડા જવાનો જ રહેવાનો છે. લાઈફસ્ટાઈલ વર્ક હું ખાઉં છું, ક્યારે ઉઠું હું કરું છું ઘરે, એ બધું નહીં રહેવાનું. શું કામ માટે આવ્યો ને એ બધું કાંઈ બરાબર અનફોર્ચ્યુનેટલી બરાબર. એમ તો આટો મારો જ આવ્યો હું. કાલે આપણી પાછી ફ્લાઇટ છે સાંજે 4 વાગે કદાચ, જોઈ લઈશું ઘરે જઈને હજી બરાબર. પણ ઇન શોર્ટ હવે હું તમને ડાયરેક્ટ મળીશ કાલે જ્યારે ફ્લાઇટ માટે નીકળીશ ત્યારે. ત્યાં સુધી આપણે આરામ અને જલસા. પહોંચી ગયો ગાઈ જો ઘરે. જો અહીંયા પાણીના બાટલા આવતા લાગે આવી રીતે. હા હાલો ગાઈઝ, વાહ જોઈ લ્યો યુએસના ઝંડા લગાડ્યા હારી પાઇટના. આપણે હવે નીકળી રહ્યા છીએ એરપોર્ટ પર જવા માટે. ન્યુયોર્કનું એરપોર્ટ આપણી ફ્લાઇટ છે હવે બરાબર. આવ્યો ત્યારે તો નહોતું પૂછ્યું એટલું કાંઈ, જાવ ત્યાં ખબર નહીં. હવે ટોરન્ટો YYZ ટોરન્ટો પિયર્સન એરપોર્ટ છે ને ત્યાં લેન્ડિંગ થશે, ત્યાં ઇમિગ્રેશન સિક્યુરિટી ક્વેશ્ચન્સ થશે. આવ્યો ત્યારે નાયગ્રા ફોલ્સ હતું, તમને મેં કીધું હતું. ત્યાં પૂછ્યું નહોતું ખાસ એટલું બધું. શું પૂછ્યું હતું કે ક્યાં જવું છે, શું કામ જવું, શું ગેમ પ્લાન હે, અને વિઝા જોયા હતા. બાકી I-94નું નામનું ફોર્મ ભરવાનું હોય, $30 પ્લસ ટેક્સ હોય કાંઈક એવું કંઈક હોય. એ તો મેં એને બેઠા બેઠા ભરી દીધું હતું. હાલો તો આપણે ઉબર ઓલમોસ્ટ આવી ગયા તો જઈએ બરાબર. આપણને આપણો બોર્ડિંગ પાસ મળી ગયો હા બરાબર. હવે સિક્યુરિટી બાજુ જઈએ છીએ. બેગ ચેકિંગ કરાવતો હતો હું, એમાં હતું તો નહીં કાંઈ આપણી પાસે, ખાલી આ હતું જો નાનું એવું બેગ બસ. સિક્યુરિટી કરાવી નાખીએ અને પછી જઈએ આપણા ગેટ બાજુ. બસ બીજું કાંઈ છે નહીં કાંઈ ખાસ. જલ્દી ફટાફટ પતી જાય, આપણે બહુ વહેલા છીએ આજે. હાલો ભાઈ, સિક્યુરિટી બી થઈ ગયું છે આપણું બરાબર. હવે ગેટ તરફ જઈએ બસ, ધેટ્સ ઇટ. A1 ગેટ છે આપણો સાહેબ, જોઈ લઉં બોર્ડિંગ પાસમાં. A1 જ હતો સાહેબ. બસ ત્યાં વેઇટ કરશું ત્યાં સુધીમાં ફ્લાઇટ બોર્ડ થવાની ચાલુ થાય ત્યાં સુધી. લાગી ગઈએ કંઈક ખાઈશું પીશું કંઈક સારું હોય છે અહીંયા, સારું ખાવા જેવું તો. સબવે કે હોય તો મજા આવે, આપણે બરીટો હોય તો મજા આવે. ચિકોટલે કે ગોતશું, પેલા ગેટ તરફ જઈએ પછી જો તમે. હા ગાઈસ, ગોતતો ખાવાનું છે ને અહીંયા પહોંચ્યો હું. જો નાના છોકરાને રમવાનું, ફોટા પાડવાના નહીં યાર, કંઈ સારું ખાવાનું એરપોર્ટ પર. ભૂખ લાગી ગઈ છે આપણને. બહારથી ખાઈને આવ્યો તો વાંધો નહોતો. હવે વાંધો નહીં, ગોતીએ કાંઈક મળી જાય તો સારું. નહોતો સફરજન પડ્યા ખાઈ લઈશું. બાકી ફ્લાઇટમાં તો કંઈક આપશે જ તે. જો ગાઈઝ, EWR પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર. EWR મતલબ કે એરપોર્ટનું નામ છે, અલગ અલગ એરપોર્ટના કોડ હોય. આ ન્યુયોર્કનું એરપોર્ટ છે એનો EWR છે કોડ. એમાં ટોરન્ટોનો છે YYZ છે, અમદાવાદનો AMD છે એવી જ રીતે. અને હિસ્ટ્રી 1928થી ચાલુ થયું હતું. 28, 30, 35, 39, 48, 52 આવું બધું અલગ અલગ. ક્યાંથી ક્યાં રિનોવેશન થતું 2024માં જો આવું બન્યું છે આ EWRનું એરપોર્ટ આખું જોવા. પ્લેનિંગ છે સ્પિરિટ ઓફ સેન્ટ લુઈસ, અમેરિકા ને એર કેનેડા ને યુનાઇટેડ ને ડેલ્ટા ને જેટ બ્લુ ને જબ. આ જો ટર્મિનલ A, પછી આ છે એર ટ્રેન ન્યુયોર્ક. સમજાઈ ગયું, અહીંયા ટ્રેન ચાલે છે આવી અહીંયા પહોંચાડવા માટે. EWR સ્ટેશન એક્સેસ અને ટર્મિનલ B. જો સારું બનાવ્યું. હા
What kind of bread options do you have? Whole wheat bread or white? Do you have whole wheat bread option, right? Whole wheat bread. Whole wheat bread? That wheat bread, white bread. And Wheat, please. Wheat. Yeah, please. Thank you. Hi. Yeah. Put whatever you like. Just pure veg should be. Yeah. Put it. સબવે તો ના મળ્યું ગાઈઝ, પણ બીજું એક સબ મળી ગયું હે, તો વેજીટેરિયન એક જ ઓપ્શન હતો આપણે માટે, લઈ લીધું છે, ખાવા માંડીએ બરાબર. હાલો ગાઈઝ, ત્યાં હાથ મોઢું ધોઈને પૂછે, હવે જઈએ આપણા ગેટ તરફ. ગેટ છે આપણો A1, જો આ બાજુ A1 થી A6ના ગેટ્સ બરાબર. ખાઈ લીધું, મજા ભૂખ લાગી હતી એટલે આવી, બાકી ના આવે. કોરું જ્યારે આપણે વેજીટેરિયન હોય એટલે બહુ ઓપ્શન હોય ને, એક જ ઓપ્શન હતો ખાલી, એમાં બ્રેડની અંદર ચીઝ નાખ્યું અને વેજીટેબલ નાખ્યું, દેટ્સ ઇટ. સબવે જેવું તો જરાય નહોતું, કોરું લાગતું હતું, પણ પેટ ભરાઈ ગયું અને ફૂગે બરાબર. હવે જઈએ આપણે આપણા ગેટ તરફ. આપણી ફ્લાઇટ ડિલે છે અડધી કલાક જેવી, 4:30 હતું એનું બોર્ડિંગ, મતલબ ટેક ઓફ ટાઈમ. હવે 4:55 થઈ ગયો, 25 મિનિટ લેટ થઈ ગઈ એવો મેલ આવ્યો છે બરાબર. કાંઈ નહીં, આપણે મૂવી ડાઉનલોડ કર્યું છે, 1-2 જોઈએ અને રાહ જોઈએ બીજું. હા, આ રહ્યો ગાઈઝ આપણો ગેટ A1. રાહ જોઈએ, અહીંયા બેઠા બેસીએ બરાબર. ગાઈઝ બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે, જો તો જઈએ અંદર હવે. ગાઈઝ 6 વાગવા આવ્યા હે, ક્યારે ઉપાડશે આ લોકો? કેટલા વાગ્યાનો આ ટાઈમ હતો પહેલાં? 4:30નો ટાઈમ હતો, 4:55 થયો અને હજી અત્યારે વાગ્યા છે 5:54. 6 વાગ્યા આવ્યા, હજી ફ્લાઇટ ઉપડી નથી ગાઈઝ. 6:42 7:30 થયા છે અને જુઓ તમે, અમે હજી ટોરન્ટો નહીં પહોંચ્યા, અમે તો ન્યુયોર્કમાં જ છીએ. હજી પ્લેન ઉપડ્યું નહીં, 4:30 ઉપડવાનું હતું પહેલાં બરાબર, અને એ 6:45 થઈ ગયા, હજી ઉપડ્યું નથી. સારું કે આપણે ત્યાંથી બીજી ફ્લાઇટ નથી, જે લોકોને હશે એને તો પાક્કું મિસ થઈ જ જશે 100%. ખબર નહીં યાર, હવે ત્યારે ઉપાડશે આ લોકો. ફાઇનલી ગાઈઝ ટેક ઓફ થઈ રહી છે અમારી ફ્લાઇટ ફાઇનલી. હવે રાહ નથી જોવાતી. કેટલા વાગે યાર? મારે 6:15 લેન્ડિંગ હતું પહેલાં, અને 7 વાગે તો ફ્લાઇટ ઉપડે. ગાઈઝ આ તો યાર 2-4 મહિના પહેલાં ઉભી રહી ગઈ યાર. ક્યારે પહોંચાડશે? ભૂખ લાગી ગઈ પાછી મને. પાણી દીધું ખાલી, જો એવી ડીલે થઈ એટલે દેવા આવ્યા. એર કેનેડા છે ભાઈ અમારે. ક્યારે પહોંચીશ ઘરે? જે લોન્ડ્રી કરવાની ઘરે જઈને વિડીયો એડિટ કરીશ, અપલોડ કરીશ. સવારે વહેલું ઉઠવાનું, કેમ કે કાલ સવારે જોબ છે વહેલી, સવારે બી ને સાંજે બી.
ફાઇનલી ગાઈઝ આપણે લેન્ડ થઈ ગયા છીએ અને વાગ્યા છે 8:47. મને 6 વાગે પહોંચાડવાનો હતો આ લોકોએ, મને પહોંચાડ્યો 8:47. કાંઈ નહીં, ફાઇનલી પહોંચી ગયા ને ગાઈઝ. હવે એને ઘરે જઈને ખાવું પીવું. ગાઈઝ અમને એને ઉતારી દીધા હતા 8:45. વાગ્યા જો 8:22. હવે હે ને ઉતરવાનું ચાલુ કરાવ્યું આ લોકોએ. બાકી શું ખબર હોય કે જે પેસેન્જરની કનેક્ટિંગ ફ્લાઇટ ના હોય, એટલે આગળ ફ્લાઇટ ના હોય, એ જેની ફ્લાઇટ હોય એને જવા દેજો પ્લીઝ, રિક્વેસ્ટ કરતો હોય. બરાબર, બરાબર નહીં આવતી હોય આ બધા જેની કનેક્ટિંગ ફ્લાઇટ ને એ બિચારા મોડું ઉતરે ગારો દે આ બધા એને. હવે ફટાફટ ઇમિગ્રેશન પતાવીએ, નીકળીએ. ગો લેવા આવવાનો હા તને. બરાબર. હા, ડન ગાઈઝ કમ્પ્લીટલી. જો દવાનો મેસેજ આવી ગયો. હવે કરીએ અને ફોન. બરાબર, લેવા આવી જાય આપણને. બેગ તા લે, લાઈન ઊભી છે આ આવડી મોટી. એ તો આપણે લેવાનું નથી, કેમ કે આ એક થેલો લઈને ગયા હતા ખાલી આપણે. હા, એક્ઝિટની જ લાઈન હે ગાઈઝ, બેગેજની નથી. કાંઈ નહીં, ગવાને ફોન કરીએ, આવશે લેવા. પછી રાહ જોઈએ બારે એની. બરાબર. હાલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ ઘરે. ખાઈ પી લીધું હે, તમને બતાવ્યું એમ જ. તે નૂડલ્સ બનાવ્યા હતા મસ્ત મજાના, બધાએ ગ્લુટન ફ્રીઓ, મેદાવાળા ને મેદા વગરના બનાવ્યા હતા. અને મજા આવી ગઈ ખાવાની. ભૂખો થયો હતો અમે બપોરનો, તો હારી પેટનું ખાઈ લીધું આપણે. હવે આ વ્લોગ બહુ મોટો થઈ ગયો આજ વખતેનો. આઈ હોપ તમને મજા આવી છે. બરાબર, મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વીક. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.